જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું લાઈફ ઓફ ગામડુંના નવા બ્લોગમાં। હું છું આપનો મિત્ર, ખાસ મિત્ર દિલજીત। તો ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ। જો તમે જોઈ શકો છો, આ મારી ભેંસોને ખાવાનું ઘાસ છે। લગભગ 11:15 વાગ્યા છે ત્યારે બપોરના। આપણે જમી પરવારીને ખેતરમાં આવી ગયા છીએ। હવે થોડું ઘાસ વાઢીશું ભેંસો માટે। जो तमने मारी भैंसों बताई दऊँ, ये है अपना काला सोना। हमारा खेडूतों ने तो माल मिलकत ज आवे भाई। आ छे मारी भैंसનું બચ્ચું, જેનું નામ અમે રાખ્યું છે માઇકલ। માઇકલ જેક્સનના જેવો ડાન્સ કરે છે। બહુ ઠંડી લાગે ત્યારે બહુ કૂદાકૂદ કરે છે। બસ લાઈફ ઓફ ગામડુંની આ જ મજા છે। ગામડામાં કેવી મજા આવે છે, શુદ્ધ હવા ખાવાની, શુદ્ધ ખોરાક ખાવાનો, દેશી ઘી ખાવાનું ને ચોખ્ખું દૂધ, નિરોગી જીવન જીવવાનું। બસ આ જ મજા છે। હાય ગાઈઝ, હવે મારા ખેતરમાં પાણી આવી ગયું છે। જો હવે તમાકુની તૈયારી જોરશોરથી ચાલી રહી છે। એ સપના પૂરા કરવા માટે કંઈક તો કરવું પડે। થાર લાવવી પડશે ને ફરવા। હા, હવે આપણે નિંદામણ ના ઉગે એ માટે દવાનું મારું ચાલુ જ રાખ્યું છે એક બાજુ। ગામડામાં તો આવું બધું જ હોય। ખાઓ પીવો, યશ કરો, મોજ કરો, બસ આ જ મજાની લાઈફ। હું તો માનું છું કે સૌથી બેસ્ટમાં બેસ્ટ લાઈફ હોય તો ગામડાની જ। જો બગલા પણ મોજ કરી રહ્યા છે ખેતરમાં। તો હવે આપણે ફરી મળીશું નવા બ્લોગમાં। ફોલો કરજો, શેર કરજો, અને કોઈ ભૂલ જણાય તો કમેન્ટ જરૂર કરજો। ચલો, જય માતાજી।